સમાચાર એચએનજીયુમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં આજની રાત પોલીસ કસ્ટડીમાં રહેશે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો। જ્યુડિશિયલ કોર્ટે કિરીટ પટેલની જામીન અરજીનો સુનાવણી લંબાવી। કોર્ટે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કાર્યકરોની જામીન અરજીની સુનાવણી પણ લંબાવી છે। આવતીકાલે જામીન પર ફરીવાર દલીલ કરાશે। દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં એક દિવસ માટે ધારાસભ્ય કિરીટ પટેલ કે જે કસ્ટડીમાં રહેશે, આજની રાત પોલીસ કસ્ટડીમાં વિતાવશે। એમએલએ કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે। દારૂકાંડ મામલે જે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, આ મામલો હવે જ્યુડિશિયરી થઈ ગયો છે। તો આપને એ સમયનો વિડીયો પણ બતાવી રહ્યા છીએ અને જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, ધારાસભ્ય સહિત કેટલાક કોંગ્રેસના કાર્યકરો હતા અને મામલો આગળ ગયો, ફરિયાદ નોંધાઈ અને અંતે જે કેસ હવે આગળ વધી રહ્યો છે અને તેમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી, પણ ગ્રાહ્ય રાખવામાં નથી આવી અને એક દિવસ માટે હવે કસ્ટડીમાં રહેવાનો વારો આવ્યો છે। સુનિલ પટેલ સંવાદદાતા ફૂલ લાઈન પર। સુનિલ, પૂરી વિગત। જી સુનિલ। જગદીશ, ચોક્કસ કહી શકાય તો સમગ્ર જે મામલો હતો એચએનજીયુમાં પોલીસ સાથે ઘર્ષણને લઈને, ત્યારબાદ હવે જે કહી શકાય તો કોર્ટની જે આજની કાર્યવાહીની વાત કરવામાં આવે તો જ્યુડિશિયલ કોર્ટે એમએલએ કિરીટ પટેલ સહિત ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત જે કાર્યકરોની જે અટકાયત બાદ કહી શકાય તો જે જામીન અરજીની આજે પ્રક્રિયા હતી તે હાલમાં જ પૂર્ણ થઈ છે। ખાસ કરીને જે જામીન પ્રક્રિયા હતી તેને આવતીકાલ પર હવે સુનાવણી થઈ છે, એટલે કે કહી શકાય તો ચોક્કસ કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરની મુશ્કેલી ચોક્કસ વધી છે। ક્યાંક ને ક્યાંક આજે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર સહિત જે નેતાઓની જે ધરપકડ થઈ છે તેમને પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે, એટલે કે આ હવે જે મામલો છે ક્યાંક ના ક્યાંક જે રાજકારણમાં ગરમાય તો તેવી શક્યતા પણ છે। હાલની જો જગદીશ વાત કરવામાં આવે તો હાલમાં જે રીતે જ્યુડિશિયલ કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતા ધીમે ધીમે જે કહી શકાય તો આ વાતની જાણ જ્યારે શહેરમાં પ્રસરી રહી છે તો કહી શકાય તો જે રીતે કોંગ્રેસના જે કાર્યકરો છે, જે કિરીટ પટેલના સમર્થકો છે, ચંદનજીના સમર્થકો છે, તેમનો જે જમાવડો થઈ રહ્યો છે પોલીસ મથકની બહાર, તો બીજી બાજુ કહી શકાય તો પોલીસે પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસનો કાફલો ધીમે ધીમે વધાર્યો છે। પોલીસ અધિકારીઓ સહિત જે કહી શકાય તો જે કર્મચારીઓ છે તેમનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે બીડી બહાર। અને હાલમાં જે સ્થિતિની વાત કરવામાં તો ક્યાંક ના ક્યાંક જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આજની રાત કેવી રીતે નીકળે તેની રાહ જોવાઈ રહી છે, કેમ કે આવતીકાલે ફરી એકવાર કિરીટ પટેલની જે જામીન અરજી મામલે, આગોતરા જામીન અરજી મામલે 3 વાગ્યા પછી સુનાવણી હાથ ધરાશે અને ત્યારબાદ જે અટકાયતની પગલા હતા અને ત્યારબાદ ધરપકડ બાદ તેમની કાયમી જે જામીન અરજી હતી તેની પર પણ સુનાવણી થશે, એટલે કે આવતીકાલ પર હવે કોર્ટની કાર્યવાહી પર સમગ્ર નજર રહી છે। પરંતુ હાલમાં જે સ્થિતિ છે, જે દ્રશ્યો છે તે ચોક્કસ કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક સમર્થકોમાં ભારે રોષ છે પોલીસની કાર્યવાહી સામે અને જે ટોળા છે તે પણ પોલીસ મથકે ઉમટી રહ્યા છે। જગદીશ। બિલકુલ સુનિલ, આભાર માહિતી માટે।